સુરક્ષાકર્મીઓ એટલા સતર્ક છે કે મતદારોને ક્રમ પ્રમાણે એક પછી એક બોલાવે છે. તમે આ લાઈન જોઈ શકો છો કે કેટલા શિસ્તબદ્ધ બાળકો બાળ સંસદની પ્રક્રિયાનું ઉલ્લંઘન ના થાય, નિયમોનું ઉલ્લંઘન ના થાય એ રીતે પોતાની આવડતથી સહયોગ આપી રહ્યા છે. જુદા જુદા બેનર ધૂમ્રપાનની મનાઈ છે. મથક અને સરસ મજાનો આ એક પછી એક મતદારોને અંદર વોટ કરવા માટે મોકલવામાં આવે છે. BLO સહાયક પણ અહીંયા કને મૂકવામાં આવ્યા છે, જેથી કરીને બાળકો પોતાનું નામ, મતદાર ક્રમાંક નંબર એમનો જે છે એ મેળવી અને સરળતાથી મતદાન થાય એ હેતુથી એક કાપલી આપવામાં આવે છે. ખૂબ જ સુંદર કાપલી તમે જોઈ રહ્યા છો, બાળકોના હાથમાં છે. એમના નામ અને ધોરણની નંબર પ્રમાણે ખૂબ જ સુંદર રીતે આયોજન થયું છે. નમસ્કાર, નવા મોટાળા પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. નવા મોટાળા પ્રાથમિક શાળામાં આજે બાળ સંસદ અંતર્ગત સરસ મજાનું ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તમે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છો કે BLO બૂથ લેવલ ઓફિસર મતદાર યાદી લઈને બેઠા છે. જરૂર જણાય તો મતદારોને માહિતગાર કરી યોગ્ય માર્ગદર્શન આપી ચિઠ્ઠી આપે છે. અહીંયા કન્યા ઉમેદવારો, પોલીસ રક્ષકો પણ ઊભા રાખવામાં આવે છે, જેથી સુરક્ષા કર્મીઓ સહાયતા કરી શકે અને સારી રીતે ચૂંટણીનું સંચાલન કરી શકે. કુમાર કલ્યાણની લાઈન અલગ છે. બૂથ નંબર 1 મતદાન મથક ઉપર આપ જોઈ રહ્યા છો. અહીંયા કને મતદારો પોતાનો કિંમતી અને અમૂલ્ય વોટ લઈ અહીંયા કને પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સરસ મજાનું કામગીરી કરી રહ્યા છે. કોઈ પણ જાતની તકલીફ ના પડે તે રીતની સગવડ કરી પ્રિસાઇડિંગ ઓફિસર પર બૂથનું દેખરેખ રાખી રહ્યા છે. અહીંયા સરસ મજાનું મતકુટીર ગોઠવવામાં આવી છે, જે આપ જોઈ રહ્યા છો. મદદગાર તરીકે મહિલા સહાયક પણ મૂકવામાં આવી છે EVM મશીનની દેખરેખ માટે. અને અહીંયા કને જ્યારે મતદાર પોતાનો કિંમતી અમૂલ્ય વોટ આપવા માટે જાય છે તો એની ગુપ્તતા જળવાય તે હેતુથી સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર રીતે શાંતિપૂર્ણ બાલ સંસદની શરૂઆત થઈ છે. જય હિન્દ, ધન્યવાદ.